પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં વધુ એક આરોપીની સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ધરપકડ કરી છે. એસપી સંજય કેસવાલાએ 2 ડિસેમ્બરના સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સની અંદર જણાવ્યું હતું કે સ્ટેટ સાયબર દ્વારા ગૌરવ કાકડિયા નામની આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સુરતથી ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો દ્વારા મોકલવામાં આરોપીએ કરી હતી મદદ. આરોપી ગૌરવ કાકડિયા ક્રિપ્ટો વોલેટ ઉપલબ્ધ કરાવ્યું હતું. દુબઈમાં બેઠેલા સાયબ સિન્ડિકેટના સભ્યોને પણ મોકલવામાં આવતા હતા છેતરપિંડીના નાણાં. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ અંગે તેઓએ વિગતવાર માહિતી આપી હતી. અને એ રીતે એક મોટા સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે. અન્ય જે અગાઉ એક અન્ય ગુનામાં કે જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને સુરતથી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને પકડવામાં આવી હતી, 8 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તે અનુસંધાને વધુ તપાસમાં એક ગૌરવ સવજીભાઈ કાકડિયા કરીને આરોપી છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. અને એ આરોપી ની પૂછપરછ કરતા અને વિવિધ એના જે ડિવાઇસીસ છે ચકાસતા એમાં 20થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળેલ છે. અને એ બેંક એકાઉન્ટની વિગતો છે એ જોતા એ ચકાસતા એના ટ્રાન્ઝેક્શન્સ છે એ લગભગ 19 કરોડ જેટલા એમના ટ્રાન્ઝેક્શન એમાં થયેલા છે. એ જે ડિવાઇસીસ છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી રિલેટેડ બિનાન્સના પણ લગભગ 15થી વધારે એડ્રેસીસ મળેલા છે. અગાઉ આપને ખ્યાલ છે કે એમાં પાકિસ્તાની એડ્રેસ પણ એક ક્રિપ્ટો કરન્સીનું એક એડ્રેસ બિનાન્સનું હતું કે જેમાં લગભગ 10 કરોડ જેટલી માતબર રકમ છે એ ટ્રાન્સફર થયેલ છે. એ આ આરોપી દ્વારા જ એ અગાઉ જે પકડાયેલ આરોપી હતો એને એ એડ્રેસ પૂરું પાડવામાં આવતું હતું. અને ચેતન ગાંગાણી કરીને છે જે અગાઉ આરોપી આપણે પકડેલ છે, એના દ્વારા એ જે એડ્રેસ છે આ ગૌરવ જે હાલનો આરોપી છે એના દ્વારા પૂરા પાડવામાં આવેલા એડ્રેસ ઉપર એ જે પૈસા છે એ પાકિસ્તાનમાં ટ્રાન્સફર કરવામાં આવતા એ તપાસમાં હાલ ખુલેલું છે.